अस्सलामुअलैकुम। માનવ વિકાસ આંક સાથે કોનો સંબંધ છે અને માનવ વિકાસ એટલે શું તે ગઈકાલે આપણે જોઈ ગયા. હવે માનવ વિકાસ આંક સાથે સવિસ્તર સમજો. આંકને અહીંયા થોડી મિસ્ટેક છે. માનવ વિકાસ આંકને સવિસ્તર સમજૂતી આપો. એટલે કે માનવ વિકાસ આંક એટલે શું, બરાબર? તો માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કરવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહે છે. સમજો, માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને નિર્દેશકોને ભેગા કરીને નિર્દેશકોના અંદર એના જેવી રીતે કે સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. ગઈકાલે મેં વાત કરી હતી કે UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ દ્વારા અથવા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જે ત્રણ નિર્દેશકો માનવ વિકાસ આંકના આપ્યા એની સંયુક્ત રીતે ભેગા કરીને અથવા તો એને સંયુક્ત રીતે સમજીને જે આંક મળે એને માનવ વિકાસ આંક કહે છે. માનવ વિકાસ આંકની સૌપ્રથમ વિભાવના એટલે કે એની વ્યાખ્યા નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને આપી. બરાબર? હવે આ એવોર્ડ છે એ કોને મળે છે, કેવી રીતે આપવામાં આવે છે એની ડિટેલ તમે રૂબરૂ આવશો ત્યારે કરીશ અથવા તમે YouTube પર જોઈ લેજો. બરાબર? નોબેલ પારિતોષિક એ અથવા તો નોબેલ પુરસ્કાર એ કોને મળે ને કેવી રીતે મળે. તો આપણા અમર્ત્ય સેન જે ઇકોનોમિક્સ હતા, બરાબર, અર્થશાસ્ત્રી હતા, અર્થશાસ્ત્રમાં જેમણે PhD કરી હતી એમને માનવ વિકાસ આંકની સૌપ્રથમ વ્યાખ્યા આપી હતી કે માનવ વિકાસ આંક કોને કહેવાય, માનવ વિકાસ થયો એવું ક્યારે કહી શકીએ. તો અમર્ત્ય સેનને આ પુરસ્કાર મળ્યો હતો. તેમની મદદથી ઈસવીસન 1990 માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. અમર્ત્ય સેન જે અર્થશાસ્ત્રી હતા એમની મદદથી વર્લ્ડના દેશના કે ભાઈ ઈસવીસન 1990 ના અંદર પ્રથમ માનવ વિકાસ અહેવાલ જેને આપણે એક માસિક અથવા વાર્ષિક પુસ્તકો જો જેવી રીતે કોઈ ન્યૂઝપેપર છે તો એ દૈનિક હોય, અઠવાડિયામાં એકવાર જે પૂર્તિ આવતી હોય સાપ્તાહિક કહીએ, 15 દિવસે એક પૂર્તિ આવતી હોય પાક્ષિક કહીએ, મહિનામાં આ જે વસ્તુ આવતી હોય દર મહિને આવતી હોય એને માસિક કહીએ અને વાર્ષિક આવતી હોય એને વર્ષમાં આવતી હોય એને વાર્ષિક કહીએ. તો એવી રીતે અહીંયા આપણા અહેવાલ છે મોટા ભાગે વાર્ષિક જ હોય, બરાબર? તો અહેવાલ રજૂ કરવામાં આવે. એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે. 90 થી આ શરૂ થયું કામ. 90 ના અંદર જે કામ કર્યું એ કામ શરૂ થયું તો પછી દર વર્ષે એ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આ માનવ વિકાસ આંકનો અહેવાલ, બરાબર, લેખાજોખા કે ગયા વર્ષે કેટલું હતું ને આ વર્ષે શું વધ્યું ને શું ઘટ્યું, એના નિર્દેશકોના અંદર કેવો પરિવર્તનો આવ્યા, આ તમામ બાબતો અહેવાલના અંદર પ્રસ્તુત કરવામાં આવે. તો એ દર વર્ષે ઈસવીસન 1990 થી શરૂઆત થઈ ગઈ યાદ રાખવાનું, બરાબર? ચાલો આગળ વાત કરીએ. તો માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે. તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે. એક દેશ કરો પણ દુનિયાનો જ્યારે વાત કરીએ કે દુનિયાના દરેક દેશના અંદર માનવ વિકાસ કેવો છે તો એના માટે પણ નિર્દેશકોના આધારે દુનિયાના દેશોના અલગ અલગ નિર્દેશકો, જેમ કે જો વિકસિત અને વિકાસશીલ આ બંને દેશોના અંદર જે આવક છે અથવા તો એની અમુક બાબતો છે એ ભિન્ન પડે છે. જેવી રીતના કે આપણા ત્યાં જે ગરીબી છે એ અને અમેરિકાના અંદર ગરીબી છે એ બંનેના અંદર ડિફરન્સ છે. આપણા ત્યાં પ્રચંડ રોજગાર અથવા તો BPL ના હાલત છે, જ્યારે ત્યાં છે એ તુલનાત્મક ગરીબી. અમીરની સરખામણીના અંદર માની લો કે કરોડપતિ છે એની સરખામણીના અંદર હજારોપતિ છે એ ગરીબ, બરાબર? ત્યાં આપણી દ્રષ્ટિએ તો બધા અમીર જ છે. જે વિકસિત દેશો છે ત્યાં તુલનાત્મક ગરીબી. આપણા ત્યાં તુલનાત્મક નથી, પણ આપણા ત્યાં તો કેવું છે 2 ટંકનું ભોજન સારી રીતે ન પ્રાપ્ત કરી શકતો હોય, બરાબર? એટલે કે BPL કુટુંબ જે બિલો પોવર્ટી લાઈન, બરાબર,
એના નીચે જીવતા હોય એને ગરીબ ગણવામાં આવે છે. એટલે આ દરેક દેશોના અંદર નિર્દેશકો છે એ અલગ અલગ કામ કરે. તો વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક, બરાબર, માનવ વિકાસ આંક માટે 3 નિર્દેશકો સંયુક્ત રીતે ઉપયોગમાં કરવામાં આવ્યા છે. જે મેં તમને આગળ કીધું, પહેલો છે સરેરાશ આયુષ્ય, એટલે કે દરેક દેશના વ્યક્તિઓ માનવ વિકાસ આંક જે દેશનો જો હોય અથવા તો કેવો વિકાસ થયો છે એ માપવું હોય તો એનું પહેલું માપદંડ છે સરેરાશ આયુષ્ય, કે પહેલા લોકો કેટલું જીવતા હતા અને હવે કેટલું જીવે છે. ગઈકાલે મેં કહ્યું હતું તમને કે ભાઈ પહેલા છે એ 40-50 વર્ષના અંદર જરૂરી આરામ થઈ જતા, હવે 60-70 વર્ષ સરેરાશ આયુષ્યના અંદર વધારો થયો, એટલે આપણે એમ કહી શકીએ કે માનવ વિકાસ થયો છે, બરાબર. કેમ કે આરોગ્યની જે બાબતો છે એની સાથે સંકળાયેલી મેડિકલ સુવિધાઓ છે, મેડિકલ સુવિધાઓ વધી, ખોરાક પૌષ્ટિક થયા અથવા તો જે છે એ જીવન ધોરણના અંદર સુધારો થયો, તો સરેરાશ આયુષ્યના અંદર સુધારો. શિક્ષણ સંપાદન, એટલે કે પહેલાના હિસાબના અંદર અત્યારે શિક્ષણની સુવિધાઓ કેવી છે. મેં ગઈકાલે આનું પણ કીધું કે ગામડે ગામડે શાળાઓ થઈ. પહેલા એક ગામથી બીજા ગામ અથવા તો 15 થી 25 કિલોમીટર દૂર ભણવા જવું પડતું હતું. મોટા ભાગે 1 થી 4 ધોરણ સુધીની પ્રાથમિક શાળા હતી, બરાબર. 5 થી 8 અથવા તો બીજી પણ હાઈસ્કૂલમાં અંદર જવું હોય તો 5-15 ગામોના વચ્ચે એક જ હાઈસ્કૂલ હોય. આવી પરિસ્થિતિ હતી. એના બદલે આજે છે એ શિક્ષણ સંપાદનના અંદર કંઈક હશે સુધારો થયો. પછી ત્રીજી એક બાબત છે આના અંદર કે જીવન ધોરણ, માથાની આવકના અંદર પણ સુધારો થાય, એટલે માનવ વિકાસ થયો. એટલે આ 3 માપદંડો દ્વારા નક્કી કરવામાં આવે કે માનવ વિકાસ થયો છે કે કેમ, બરાબર. યાદ રાખજો, અહીંયાથી નાનો સવાલ એવો પણ પૂછાય છે, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અથવા તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ અહેવાલ નક્કી કરવા માટેના નિર્દેશકો જણાવો, બરાબર. તો તમે 3 નિર્દેશકોના નામ ત્યાં આપવાના રહે છે. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. આગળ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે તમે જે છે એ આનું સૂત્ર બનાવીને પણ શશીજી, બરાબર, શશીજી એ શોર્ટ સૂત્ર બનાવીને પણ યાદ રાખી શકે. ચલો, આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નક્કી કરવામાં આવતો. આ પદ્ધતિ ઈસવીસન 2009 સુધીમાં અમલમાં રહી. 90 થી ઈસવીસન આપણે જો કે પ્રથમ અહેવાલ 1990 ના અંદર રજૂ થયો અને ક્યાં સુધી ચાલી આ પદ્ધતિ? આ 3 નિર્દેશકો દ્વારા, શશીજી દ્વારા જે પદ્ધતિ ચાલી 2009 સુધી, આ પદ્ધતિ એ જ માનવ વિકાસ અહેવાલ નક્કી થયો, બરાબર. ત્યાર પછી 2009 પછી એના અંદર કંઈક અંશે સુધારો કરવામાં આવ્યો. ઈસવીસન 2010 થી માનવ વિકાસ આંકની ગણતરી નીચે મુજબના 3 નિર્દેશકો નામના અંદર પરિવર્તન લાવ્યા, બરાબર. એ પણ જોઈ લઈએ માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય. તો આરોગ્ય અને દીર્ઘાયુના માપના માટે બાળકના જન્મ સમયે પહેલા શું હતું? સરેરાશ આયુષ્ય લેતા હતા, બરાબર, કે કેટલું જીવે છે. એના બદલે હવે જે છે બાળક પેદા થાય, બરાબર, એ પેદા થાય ત્યારે જ એની તંદુરસ્તીના આધારે એનું વજન અને એની તંદુરસ્તીના આધારે નક્કી કરી દેવામાં આવે કે બાળક કેટલા વર્ષ જીવશે. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષા અને અપેક્ષિત આયુષ્ય, પેલું સરેરાશ આયુષ્ય. હવે શું છે 2010 પછી 2009 પછી 2010 થી કેવું કે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત એટલે કે આ બાળકના જન્મ સમયની તંદુરસ્તીના આધારે જે નક્કી કરવામાં આવે એ બધાના હાથમાં છે, મૃત્યુ અને જન્મ, બરાબર. પણ આપણે એવું ગણિતના અંદર તમે પેલું કહો છો ને, આ પહેલું ચેપ્ટર છે તમારું, શું કહેવાય, ભૂલી ગયો, એક મિનિટ, તમને થોડી યાદ આવે છે ને, શું એને લખો તો ચેટ બોક્સના અંદર. તમારા ગણિતના અંદર હું જે કહેવા માંગુ છું એને કયો શબ્દ વપરાય છે એના માટે? પાસા આટલા પડશે અને આટલા નહીં પડે, શું કહે છે? નહીં, લૂડો. જો ને તો વાળી વાત છે યાર. તો એ જે ગણિતના અંદર સંભાવના, યસ, સંભાવના. તો એ સંભાવના આપવામાં આવે છે કે ભાઈ કે આ સંભાવના જે છે, બરાબર, ઓકે, સંભાવના. તો
તો સંભવિત સંભાવના બરાબર ગણિતના અંદર તમે ગણો છો ને કે આ પાસા છતાં પડવાને જો કેટલી સંભાવના છે અથવા તો બે પડવાની સંભાવના કેટલી શક્યતાઓ કેટલી એવી રીતે મેડિકલ ક્ષેત્રમાં અહીંયા આગળ બાળકના જન્મ સમયે શું થાય છે કે એનું તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને ડોક્ટરો નક્કી કરે છે કે ભાઈ આ બાળકનું આયુષ્ય કેટલું હશે કે કેટલું જીવશે મૃત્યુ અને જીવન તો અલગ અલગ છે પણ આવું એક અપેક્ષિત સંભાવના નક્કી કરી દેવામાં આવે આને કહેવાય અપેક્ષિત આયુષ્ય બરાબર તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવે છે એટલે કે વધારે 83 વર્ષ માનવી જીવી શકે અને ઓછામાં ઓછું 20 વર્ષ તો માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતનું અપેક્ષિત આયુષ્ય આમ 68 વર્ષનો હતો બરાબર જે પહેલા 40 50 અને પછી છે એ 60 વર્ષનો રહ્યું હવે છે 68 વર્ષ સુધી પહોંચી ગયા એટલે અહીંયાથી આપણે એમ નક્કી કરી શકીએ કે ભારતના અંદર માનવ વિકાસ આંકનું જે પહેલું માપદંડ છે અપેક્ષિત આયુષ્ય ગણી લો 2010 પછીનું અથવા જૂના માપદંડ પ્રમાણે સરેરાશ આયુષ્ય ગણો તો એમાં વધારો થયો છે બરાબર છે સમજ પડે છે વાત ચાલો નેક્સ્ટ ટાઈમ આગળનો મુદ્દો જોઈએ શિક્ષણ સંપાદન અથવા શિક્ષણ આંક બરાબર 2010 પછીનું નામ બદલે છે શિક્ષણ આંક પહેલા નામ હતું શિક્ષણ સંપાદન આ આંકના બે પેટા નિર્દેશકો એક શાળાકીય સરેરાશ વર્ષો એટલે કે બાળક જે છે એ શાળામાં કેટલા વર્ષ ગુજાર્યા કે કેટલા વર્ષ સુધી કે ભણ્યો બરાબર 25 વર્ષની પુખ્ત વય વ્યક્તિ શાળામાં વિતાવેલા વર્ષો તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ કે 13 વર્ષ 13.5 કે 13 વર્ષ સુધી એ ભણ્યો છે અને ન્યૂનતમ છે એ ઓછામાં ઓછું 0 વર્ષ બરાબર એટલે કે બાળકે શાળાનો મોહ જોયું જ નથી આ શાળાએ ગયો નથી પગથિયું પર નથી ચડ્યો તો એ હોવે આમ શિક્ષણ આંક અહીંયાથી નક્કી થાય માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષોમાં 5.4 વર્ષ છે અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે કે 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ એટલે કે ઓછામાં ઓછું બાળક 18 વર્ષ સુધી ભણે અને વધારે 18 વર્ષ ભણે અને ઓછામાં ઓછું 0 એટલે કાં તો પછી બાળક સ્કૂલમાં કોલેજમાં જાય છે અથવા તો નથી જતું બરાબર 0 એટલે અહીંયા આગળ આ રીતે અપેક્ષિત શાળાકીય વર્ષો નક્કી કરવામાં આવે માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે એટલે કે સરેરાશ વસ્તીની ગણતરી કરતા લોકો 11 જ વર્ષ ભણે છે બરાબર 5 વર્ષથી એ પહેલા ધોરણના અંદર આવતો હોય બરાબર અત્યારે તો નિયમ બદલી કરે 6 વર્ષ કરી દીધા તો પહેલા ધોરણના અંદર એ આવતો હોય ત્યાંથી લઈને 11 વર્ષ સુધી એટલે 11 વર્ષ સુધી એ શાળામાં ભણે છે બરાબર તો આ રીતે સરેરાશ જે છે એ કુલ વસ્તીના પ્રમાણને ધ્યાનમાં રાખીને સરેરાશ ગણિતના અંદર તમને ખબર છે કે કેટલા નીકળે બરાબર તો 100 આટલા તો 1000 કેટલા બરાબર છે આ સરેરાશ પર્સન્ટેજ છે એના ચાલો આવકનો આંક તો અહીંયા જીવન ધોરણના બદલે નામ બદલ્યું આવક બરાબર 2000 પછીના નામો છે આવક જીવન નિર્વાહ માપન માટે માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર એટલે કે જીડીપી કેવો છે અને કેટલો છે એના ઉપર માથાદીઠ આવક એટલે ભાઈ લીગાલિટી કરવાની જરૂર નથી બંધ કરી દે આ વચ્ચે કોણ આ કોણ છે તમે ખૂબ સારા પેન્ટર છો એવું સાબિત ન કરો મને પેન્ટિંગ કરતા આવડે બરાબર જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર આધાર રાખે છે એટલે કે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક બરાબર તો ગ્રોસ નેશનલ ઇન્કમ પર એટલે કે જીએનઆઈ સાથે જોડવામાં આવે છે જો જીડીપી વધે તો જીએનઆઈ વધે બરાબર એટલે કે મેં તમને કહ્યું હતું કે ડિપોઝિટના અંદર કુટુંબ એટલે 5 વ્યક્તિઓનો સભ્ય ધરાવતું મકાન બરાબર તો અહીંયા એક કુટુંબની આવક ઉદાહરણ મેં તમને અક્ષર આપું છું જે તમે સારી રીતે સમજી શકો કે એક કુટુંબ જો એની માથાદીઠ આવક 1000 રૂપિયા હોય એટલે કે માસિક આવક 5000 હોય
બરાબર અને એના અંદર વધારો થાય માનો કે જીડીપી માં વધારો થયો 10,000 થાય બરાબર તો એ જીએનઆઈ ના અંદર વધારો થશે હવે દરેક વ્યક્તિને 2,000 મળશે સમજાય એવું છે બરાબર હવે એ નક્કી કેવી રીતના થાય તો માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારત માટેની કુલ રાષ્ટ્રીય આવક જે છે એ $5,497 જો સાઈન લીધો ડોલરનો છે બરાબર એટલે અમેરિકન ડોલરના અંદર માપવામાં આવે એટલે કે $5,497 અને માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ $5,238 છે માથાદીઠ આવક ગણતરી માટે જે તે દેશની આવક યુએસએ ના ચલણના અંદર માપવામાં આવે છે બરાબર કેમ એ બહુ સારી રીતે તમે જાણો છો મહાસત્તા છે અને યુએસ ડોલર છે એ ઇન્ટરનેશનલ મની નો એને કે કોઈ પણ દેશના અંદર તમે જાઓ તો એ યુએસ ડોલર છે તમે ચલાવી શકો હમણાં અમેરિકા યુએસ અથવા તો ઇંગ્લેન્ડ કેનેડા જઈને આપણા ગાંધી બાપુ કાઢીએ તો એ ન લે બરાબર પણ અમેરિકન ડોલર કોઈ કેનેડામાં જઈને કરો તો પણ એ લે છે બરાબર છે એટલે આ રીતે એને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે પણ એને માન્યતા આપવામાં આવે છે બરાબર છે ચાલો એટલા માટે યુએસ ડોલરના અંદર માપવામાં આવે છે તેને સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ચાલો માનવ વિકાસ અહેવાલની વિગતો સ્પષ્ટ કરો માનવ વિકાસ અહેવાલ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે 2015 માં પ્રસિદ્ધ કરવામાં આવેલ માનવ વિકાસ અહેવાલ 181 દેશોને અપાવવામાં આવ્યો એટલે જે પુસ્તક વિશ્વ કક્ષાથી પ્રસિદ્ધ થયું એને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આ એક સંસ્થા છે યુએનડીપી તો એ સંસ્થા દ્વારા 181 દેશોનો સમાવેશ આ અહેવાલમાં કર્યો આ દેશોને તેમના માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI બરાબર જો અહીંયા કૌંસના અંદર HDI લખ્યું છે તમને એનું ફૂલ ફોર્મ બતાવ્યું અહીંયા આપ્યું નથી ફૂલ ફોર્મ તમે લખી લેજો HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બરાબર કે આના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે તો કયો કયો છે 4 વિભાગ માનવ વિકાસ અહેવાલ 2015 181 દેશોનો સમાવેશ કર્યો તો કે કેવી રીતે તો એમાં ઉચ્ચતમ માનવ વિકાસ બીજો છે ઉચ્ચતમ માનવ વિકાસ ઉચ્ચતમ પછી ઉચ્ચ માનવ વિકાસ અને ત્રીજો છે મધ્યમ માનવ વિકાસ અને ચોથો છે નિમ્ન માનવ વિકાસ તો ઉચ્ચતમના અંદર જે છે એ નોર્વે ઓસ્ટ્રિયા સ્વિટ્ઝરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપોર બ્રિટન જાપાન અને ફ્રાન્સ આટલા દેશો છે એટલે ભાઈ બંદર વિડિયો સરસ દેખાય છે હીરો જેવો લાગે છે સલમાન ખાન બરાબર નોર્વે ઓસ્ટ્રિયા સ્વિટ્ઝરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપોર બ્રિટન જાપાન ફ્રાન્સ આ ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો છે એમાં નોર્વેનું નામ યાદ રાખજો કેમ કે વારંવાર ખાલી જગ્યા વિકલ્પોના અંદર આવો જે સવાલ છે પૂછાય છે કે માનવ વિકાસ અહેવાલ અથવા તો ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતો પ્રથમ દેશ નો શું નામ છે અથવા તો કયો દેશ ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવે છે તો એમાં લોકો મોટા ભાગે અમેરિકા મહાસત્તાના હિસાબથી આપણે પહેલો નંબર પણ અમેરિકા નાખીએ છીએ પણ અહીંયા પહેલો નંબર અમેરિકાનો નથી પણ નોર્વે કેમ તો એનું પણ એક કારણ છે કે નોર્વેના અંદર કોઈ પણ જાતની ગુનાખોરી એટલે ગુનાખોરી કેવી કે વ્યાજ અથવા તો પેલું જે આપણે કહીએ ને કાળું નાણું એ બિલકુલ નથી નાના બરાબર છે બરાબર લોકો ઈમાનદાર છે એટલા માટે નોર્વેનો અહીંયા પહેલો નંબર છે બરાબર જે ભ્રષ્ટાચાર છે કાળું નાણું છે ત્યાં એનું પ્રમાણ નહીં પર નાના બરાબર છે ચાલો ઉચ્ચ માનવ વિકાસ એટલે કે 50 થી 105 વિભાજનનો આંક છે અને માનવ વિકાસ આંક જે HDI છે એ 0.700 થી 0.758 એટલે કે એવાના અંદર રશિયા મલેશિયા ઈરાન શ્રીલંકા મેક્સિકો બ્રાઝીલ ચીન થાઈલેન્ડ અને જમૈકા બરાબર ત્યાર પછી ત્રીજું તો મધ્યમ માનવ વિકાસના અંદર ઇન્ડોનેશિયા ફિલિપીન્સ દક્ષિણ આફ્રિકા ઈરાક અને ભારત બરાબર અને નિમ્ન માનવ વિકાસના અંદર કેન્યા પાકિસ્તાન નાઇજીરિયા ઝિમ્બાબ્વે અને નાઇજર હવે અહીંયા આ નિમ્ન કેમ છે તો ત્યાંનું ચલની નાણું પણ બહુ જ ઓછું મતલબ એનું મૂલ્ય છે બરાબર અમેરિકન ડોલરની સરખામણી કરીએ આપણે તો જો ઝિમ્બાબ્વેના અંદર તમારા સગાવાલા રહેતા હશે ને એમને તો પૂછજો વચ્ચે ફુગાવો થયો તો કોથળો ભરીને જાય તો એ ખિસ્સામાં આવી જાય એટલી જ વસ્તુ આવે બરાબર
એક વાત એ યાદ રાખવાની ઇકોનોમિક્સ ના અંદર જ્યારે તમે ભણો છો તો એ સમજી લેવાનું કે જે દેશની ચલણી નાણાંની મૂલ્યના અંદર જેટલી મોટું નોટ એટલે કે 2000 5000 10000 ઝિમ્બાબ્વેના અંદર લાખ રૂપિયાની નોટ આવી ગઈ તમારા સગાવાલાને પૂછજો કે કેવી રીતે કેટલા થેલા ભરી દીધો બરાબર તો એ જે છે જેટલી ચલણી નાણું છે એ મોટાની સરખામણી અહીંયા આગળ હું 1000 2000 5000 10000 ની નોટ થી કરું તો એ જેટલું ચલણી નાણું મોટું આમ સમજી લેવાનું કે ત્યાં ફુગાવો થયો છે આપણે પણ ફુગાવાનો ભોગ બનેલા છે અને ચાલે જ છે આપણે ચાલો માનવ વિકાસ ની વાત કરીએ આગળ તો માનવ વિકાસ આંકડા 181 દેશો પૈકી નોર્વે જે છે પ્રથમ સ્થાને છે બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા છે અને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ આ ત્રણ દેશ છે એ યાદ રાખવાના ત્યાર પછી સિંગાપુર 11મા સ્થાને છે બરાબર ભારત જે છે એ માનવ વિકાસ સાથે 181 દેશોના અંદર 130મું સ્થાન છે એટલે કે દૂર સુધી નજર દોડાવી ત્યારે આપણે કઈ અંશે ભારત છે એવું લાગે ખરું સમજ પડે એવું છે તમને સિમ્પલ છે 200 ના આંકડાના અંદર તમે જુઓ 181 હોય અને એમાં 130મા નંબર પર આપણે ઊભા હોય તો આપણે કેટલી દૂર નજર નાખવી પડે ત્યારે આપણે દેખાય હા કઈ છે ખરું ભારત જેવું બરાબર તેથી તેનું સ્થાન મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં આવે છે માનવ વિકાસ આંકની નાઇજર 181 માં સૌથી છેલ્લા ક્રમે છે નાઇજર નામનો જે દેશ છે એ 181 માં સ્થાન પર છે ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990 માં 4.428 વર્ષ અને 2000 માં 0.496 વર્ષ 2010 માં 0.586 વર્ષ અને 14 માં 0.604 જો આંકડાકીય બાબતો ધ્યાનથી જોશો ને તો દર વર્ષે કંઈક આંકડો છે એ સુધરતો જાય છે બરાબર અને વર્ષ 15 ના અંદર 609 થયો હતો આમ ભારતના માનવ વિકાસ ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે બરાબર આના ઉપરથી આપણે એમ કહીએ કે પહેલેની સરખામણીના અંદર અત્યારે ભારતના અંદર માનવ વિકાસ આંક છે એ કઈ અંશે સુધર્યો છે માનવ વિકાસ આંકના ભારતના પડોશી દેશો પૈકી શ્રીલંકા ચીન અને માલદીવ ભારતથી ઉપરના ક્રમે આપણે તો પણ ઉપર વાળાને જોવાનું નહીં ને આપણાથી નીચે કેટલા છે તે જોવાનું ને તમે જો રિઝલ્ટ આવે તો તમે પણ શું કરો છો વિદ્યાર્થી તરીકે આપણાથી ઓછા ટકા વાળાને જોવાનું આપણાથી વધારે વાળાને નહીં જોવાનું બરાબર ને એવું જ કરો આપણે ભારત પણ એવું જ કરે કે ભાઈ માનવ વિકાસ આંકના અંદર ભૂતાન આપણાથી પાછળ બાંગ્લાદેશ આપણાથી પાછળ નેપાળ આપણાથી પાછળ પાકિસ્તાનને પહેલું લેવાનું પાકિસ્તાન તો આપણાથી બહુ પાછળ છે તો આપણે ખુશ થઈ ગયા હા જોયું આપણે કેટલા આગળ છે એવું નહીં જે આગળ છે ચીન બરાબર આપણાથી વસ્તીમાં આગળ છે તોય માનવ વિકાસમાં આગળ છે એવું વિચારવાનું છે બરાબર છે હા શ્રીલંકા નાનું અમથું છે બરાબર તે પણ આપણાથી આગળ ચાલો આગળ જોઈએ હમણાં તમે છેલ્લા આંકડો જૂની બુક છે અને છેલ્લી તે અપડેટ નથી થઈ તમે જો છેલ્લા કેટલા ટાઈમ થી તમે જોયું હોય તો બાંગ્લાદેશમાં આપણાથી આગળ નીકળી ગયું બરાબર ચાલો તો ભારતની આ પરિસ્થિતિ છે આગળ જોઈએ માનવ વિકાસ સાથેના પડકારો તો માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય પડકારો એટલે માનવ વિકાસ આંક જે છે અથવા તો માનવ વિકાસની પરિસ્થિતિ છે માનવીય વિકાસ કરવાના અંદર શું બાધારૂપ તમે બાઇક ચલાવતો હોય તો રસ્તાના અંદર ખાડા અને જે સ્પીડ બ્રેકર છે એ કેટલા આવે અને કેવા પ્રમાણના અંદર આવે કયા આવે તો એ અહીંયા આગળ છે માનવ વિકાસના અંદર સ્પીડ બ્રેકરનું કામ કોણ કરે છે તો એક તો સૌથી પહેલો આરોગ્ય બરાબર સ્વાસ્થ્ય પછી બીજો પડકાર છે લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષના વચ્ચે જે ગેપ છે બરાબર આપણે સમજી શકીએ છીએ આપણા ઘરના અંદર જો માતા અને પિતા બંને મોટા ભાગે મુસ્લિમ પરિવારોના અંદર આ ઓછું છે પણ ભારતની બીજી પ્રજાતિઓના અંદર આ પ્રમાણ જો તમે કે પુરુષ અને સ્ત્રી કેમ કે હિન્દુ ધર્મના અંદર શું છે કે છોકરોની દાહ આપે તો જ મોક્ષની પ્રાપ્તિ થાય બરાબર તો એ લોકો પુરુષ પ્રધાનના અંદર પુત્રને વધારે મહત્વ આપે છે બરાબર છે તો એના કારણે અહીંયા સ્ત્રી અને પુરુષના વચ્ચે જનરેશન ગેપ જે છે બરાબર લૈંગિક અસમાનતા છે એના કારણે પણ માનવ વિકાસ રૂંધાય છે મહિલા સશક્તિકરણ જેમ પુરુષ દરેક ક્ષેત્રના અંદર આગળ વધી શકે એમ સ્ત્રી છે એ નથી હજુ પણ કઈક અંશે સ્ત્રી સશક્તિકરણના અંદર કઈક અંશે હજુ કામ બાકી છે હા પહેલેની સરખામણીના અંદર થયા છે ખરા આજે પાયલોટ પણ સ્ત્રીઓ છે
અથવા તો લોકો પાયલોટ એટલે કે રેલવેના એન્જિન ડ્રાઈવર પણ છે, રિક્ષા ડ્રાઈવર પણ છે, બરાબર. પણ હજુ પણ ઘણા એવા ક્ષેત્રો છે, કોર્પોરેટ ક્ષેત્રો કે જ્યાં સ્ત્રીઓને બહુ ઓછો અથવા તો એનો કંઈક અંશે હજુ પણ પાછળ છે, બરાબર. સ્વાસ્થ્ય આરોગ્યની વાત કરીએ તો વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે, તેમજ તે માનવ સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે. હવે તમને એમ કહો સાહેબ માનવ સંસાધન વિકાસમાં રોકાણ કેવી રીતે? તો બાળક જેટલું તંદુરસ્ત હશે તો એ બાળક ભવિષ્યના અંદર એક ભારતનો નાગરિક, કમાવ દીકરો, કમાવ દીકરી અને એ પછી છેલ્લે છે જીડીપી ના અંદર પોતાનો હિસ્સો નોંધાવશે. તો થયું રોકાણ. આજે એક ખેડૂત છે એ ખેતરના અંદર બિયારણ રોપે છે અને કાલે 4 મહિના 6 મહિના પછી એના અંદરથી જે ઉપજ આવે છે એનાથી રોકડા કમાય છે, તો એ મૂડી રોકાણ કર્યું કહેવાય. એવી રીતે બાળકો છે એ પણ ભારતનું ભવિષ્ય છે, બરાબર. એટલે અહીંયા પણ રોકાણની શબ્દ વાપર્યો. ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ વિરોધી રસીઓ આપવાની બાળ આરોગ્ય અને બાળ વૃદ્ધિમાં નોંધપાત્ર સુધારો છે. તમે જુઓ પહેલા જે છે પહેલાના સમયના અંદર સામાન્ય રોગો જેવી રીતના કે લાકવા, પછી નાની નાની બીમારીઓ જીવલેણ હતી, બરાબર. એ બીમારીઓ આજે નામશેષ થઈ છે, બરાબર છે. ઓરી અછબડા ને આ બધા છે કે જીવલેણ રોગો હતા પહેલા. બીજા ઘણા બધા નાના નાના રોગો છે જેની એ રસી જે છે એ બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ એમને ટીકા એટલે કે રસીકરણ કરવામાં આવે છે. તો એના કારણે જે છે બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટી ગયું, બરાબર. નોંધપાત્ર શબ્દ પર વચન મૂકે ને એટલે નોંધી શકાય એવું, બરાબર. જેની કઈ અંશે નોંધ લેવી. એટલે બાળ મૃત્યુ પ્રમાણના અંદર આ બધા રોગો જે પહેલા નાના નાના રોગો છે એ ખૂબ મોટું સ્વરૂપ, જેવી રીતના અત્યારે કોરોના છે 25 વર્ષ પછી જે કોરોના છે એ સામાન્ય રોગ થઈ જશે, બરાબર. કેમ કે એની રસી અત્યારે જો સરકાર કહે છે કે ભાઈ આ ટૂંક સમયના અંદર રસીકરણ, બરાબર. એ રસીકરણ જે છે એ થઈ જશે અને આમે ધીરે ધીરે એનું પ્રમાણ ઘટવા લાગ્યું છે અને અલ્લાહના હાથમાં છે બીમારી, બરાબર. તો એના અંદરથી ધીરે ધીરે છે આ રસીકરણ થઈ જાય તો આવતા પહેલા જ, બરાબર, એનું રસી આપી દેવામાં આવે અને એ રસીના કારણે બાળ મૃત્યુ દર છે એનો અંદર ઘટાડો. સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગોનું નિર્મૂળ કરી શકાય. જળમાંથી નિર્મૂળ શબ્દ, નિર્મૂળ જળના અંદરથી મટાડી શકાય. એટલે કે આજે રોગ જે છે ક્ષય, ટીબી, બરાબર, એ રોગો એક સામાન્ય રોગ થઈ ગયા અને તેમજ તેમની પર નિયંત્રણ સાધી શકાય છે, એને કંટ્રોલમાં લાવી શકાય. આમ છતાં પાણી જન્ય મોટા ભાગના રોગો છે એ પાણીમાં જ બેક્ટેરિયા જે છે એના દ્વારા ફેલાવા છે. એટલે તો ચોમાસાના અંદર કહેવામાં આવે છે, ડોક્ટર સામાન્ય રીતે કહે છે કે ભાઈ ગરમ ઉકાળેલું પાણી પીવું, બરાબર છે. ભલે ગરમ નહીં પીવાય પણ ગેસ જે ચૂલા પર એને તપાવો, પાણીને ઉકાળો, બરાબર, અને પછી એ પાણી ઠંડુ થાય પછી પીવું, બરાબર. તો એના અંદર ઉકાળવાથી શું છે એના બેક્ટેરિયા છે મરી જાય. ચાલો, શ્વસન રોગો, શ્વાસને લગતા, ખાસ કરીને આપણા જેવા વિસ્તારમાં રહેતા હોય તો આપણને ખબર છે થોડુંક વાતાવરણ કંઈક એવું ઉષ્ણમાં લાગે ત્યાં એના અંદર વચ્ચે સંજાળી પાણોલી ને અંગ્રેજો ને બધી જીઆઈડીસી ના અંદરથી, બરાબર. હવે સમજી જાવ આગળ ડેશ શું થાય, બરાબર. ચાલો, તો શ્વસન રોગો, કુપોષણ, બાળકને પૂરેપૂરો પૌષ્ટિક આહાર ન મળતો હોય એટલે બાળક છે એ કુપોષણ, એટલે કે એનું સ્વાસ્થ્ય જન્મ સમયે બાળકનું વજન કરવામાં આવે. જો તમે તમારા ઘરે જે છે એ માતા બહેનો અને જે દીકરીઓ છે મોટી હોય તો એમના પાસે આ આપણા ખરીદાબેન જે છે ગામમાં એવા આયા બહેનો ઘરે આવીને તમને એક ફાઇલ આપે. એ ફાઇલના પાછળ જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ, કેટલા વજનથી તંદુરસ્ત કહેવાય, પોષિત બાળક કહેવાય. અને આના માટે છે એ સરકારે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંદર ખરાબો પણ શરૂ કરી કે કેટલાક ગામના અંદર ઘરે કરીને એને આહાર આપવામાં આવે છે કે પ્રોટીન યુક્ત ખોરાક, જેથી કરીને બાળક જે આવનાર બાળક છે એ કુપોષિત ન હોય, બરાબર. એને બરાબર વિટામિન અને પ્રોટીન મળેલા હોય. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો અને વિટામિન્સની
ઉણપે સ્વાસ્થ્ય માટે નવી સમસ્યા ઊભી કરી છે, બરાબર? તો આ સમસ્યાને નિવારવા માટે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પહેલ કરી છે અને એના અંદર ઘણા બધા કાર્યક્રમો ચાલે છે. બાળકો અને સ્ત્રીઓને અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સમક્ષના નવા પડકારો છે. રોજિંદા જીવન સામેના નવા પડકારો, પર્યાવરણ પ્રદૂષણ, આટલા સિવાય બીજા છે એ જલ્દી ન સમજી શકે, પણ આપણે તો પર્યાવરણનું પ્રદૂષણ છે ને, વાતાવરણના અંદર જે ઝેરી પદાર્થો છે એને બહુ સારી રીતે સમજીએ. કેમ કે અવારનવાર આપણે આનો સામનો કરીએ છીએ, રોજ જ કરીએ છીએ એવું સમજી, બરાબર? શ્વાસોશ્વાસ ની ક્રિયા, હું મારા વતનના અંદર જઉં છું ત્યારે અહીંયાથી કહેવામાં મને મિત્રો મળે કે કેવું છે ભાઈ, ક્યાં છે અત્યારે? એટલે હું સીધું નામ આપું ને, અંકલેશ્વર, બરાબર? એટલે કાપોદ્રાને પછી લોકો ઓળખે, એટલે કાપોદ્રા એવું કહે તો પાછા સુરત પહોંચી જાય, એટલે અંકલેશ્વરનું નામ લો એટલે એ સીધા એમ કે 5 વર્ષ ઓછું જીવવાના અને અમારા. આવું કેમ કહે છે? પર્યાવરણીય અને વાતાવરણના અંદર જે ઝેરી પદાર્થો છે, પ્રદૂષણ છે, એના કારણે કે ભાઈ તમે તો ઓલરેડી 5 વર્ષ અમારા કરતા ઓછું જ નખાવી દીધું. ચાલો, વધતા શહેરીકરણ અને ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્મ આવી છે. શહેરીકરણ, હવે તમે એમ સવાલ થવો જોઈએ અહીંયા આગળ કે શહેરીકરણથી આરોગ્યની સુવિધાઓ કેમ સમસ્યા આવી છે? તો શહેરીકરણના અંદર શું થાય? લોકોને, બધા જ લોકોને સારા રહેઠાણ અને સારા ખોરાક નથી પ્રાપ્ત થતા, એટલે ઝૂંપડપટ્ટી, ગંદકી, બરાબર, પ્રોટીન યુક્ત ખોરાક, આ બધી સમસ્યાઓ પેદા થાય અને એના કારણે જે છે ગંદા વસવાટોના અંદર એટલે રહેવું પડે, બરાબર? અને એ કારણે જે છે એ શહેરીકરણનું અહીંયા નામ લેવામાં આવ્યું કે ભાઈ શહેરીકરણના કારણે પ્રદૂષણ. તમે ગામડાના અંદર જો ખુલ્લું વાતાવરણ, મસ્ત હવામાન, બરાબર, શુદ્ધ આબોહવા. ચાલો અહીંયા જોઈએ લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા જે છે એ કેવી છે અને આપણે હજુ એ ક્ષેત્રે કેટલા કામ કરવાના બાકી છે એને વિચારીએ, એના વિશે વાત કરીએ. તો અહીંયા આગળ છે ભારતનું બંધારણ ભારત દેશના બધા નાગરિકોને સમાનતા અને ન્યાય બખ્શ્યા છે. ભારતની મૂળભૂત ફરજો બંધારણના અંદર જે આપેલી છે એ જોવો તમે તો અહીંયા આગળ લખ્યું છે કે ભાઈ ભારતના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવે છે. સમાનતા, બરાબર? એ ઘરના અંદર આજે વાતાવરણ એવું જ છે. છોકરી પ્રત્યે કઈ અલગ નિયમો હોય છે, છોકરાઓ માટે અલગ નિયમો હોય છે. ઈસવીસન 2011 ની જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. હવે વસ્તી ગણતરી ક્યારે થાય? ચેટ બોક્સના અંદર લખો. ચાલો, વસ્તી ગણતરી સામાન્ય રીતે ક્યારે થાય? અહીંયાથી એક સવાલ પૂછ્યો કેમ કે સેશન પતવાની તૈયારીઓ છે, એટલે આ છેલ્લી 10 મિનિટ આપણે આવી ચર્ચા કરતા નંબર સવાલો પણ નાના નાના પૂછીશ. આ તમે 22 જણ છો, એના અંદરથી કોક તો જવાબ આપો. ચાલો, ઓકે, આવ્યો છે આન્સર, જોઈ લઈએ. યસ, વેરી ગુડ. 10 વર્ષ, શાબાશ. તો દર 10 વર્ષે, અચ્છા હવે નેક્સ્ટ વસ્તી ગણતરી ક્યારે થશે? ચાલો, એક જવાબ મળ્યો એટલે મને બીજો સવાલ પૂછવાનું મન થયું. હવે નજીકના ભવિષ્યના અંદર વસ્તી ગણતરી ક્યારે થશે? દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય એ તમારો જવાબ બિલકુલ સાચો. વેરી ગુડ. 2021 માં, શાબાશ, સરસ સરસ. તો આમ તમે જાણો છો, બરાબર? એના અંદર વસ્તી ગણતરીદારને એક ફોર્મ આપવામાં આવે અને એના અંદર એક બે નહીં પણ હું પોતે પણ વસ્તી ગણતરીદાર તરીકે એટલે વસ્તી ગણતરી કરવા ગયો છું, તો એના અંદર 175 સવાલો હતા. હવે કેવા ફોર્મ આવશે અને કેવા સવાલો આવશે એ અમારા સમય જ બતાવશે. પણ એ સમયે તો એવા કેટલીક વાર તો આપણે સવાલ પૂછીએ વસ્તી ગણતરી કરવા ગયા હોય, વસ્તી ગણતરીદાર તરીકે આપણે ગયા હોય, ત્યાં પેલા મકાન માલિકને પૂછે મકાન છે? તો ભાઈ આપણે બેઠા એ મકાન જ છે ને, તો તમારું છે? કેટલીક વાર તો એવા સવાલો હોય છે અંદર કે એ સવાલ પૂછીએ ને એટલે સામેવાળો મકાન માલિક ગુસ્સે થઈ જાય અને ગુસ્સે થઈને આપણને મારવા લાગે. એવા કિસ્સા પણ બને. કેટલાક શિક્ષકોને માર પણ ખાય કે સાહેબ આવો અહીંયા સવાલ પૂછો. બરાબર? છત છે, હા છે તો પાકું છે, એટલે અમુક સવાલો તો આપણે જાતે જોઈ લેવાના હોય, એને કે પૂછવાના ના હોય. બરાબર છે?
ચાલો ઓકે અહીંયા આગળની વાત કરીએ થોડું હસી મજાક જેથી કરીને તમને કંટાળો ના આવે હવે ભારતમાં સ્ત્રીઓના ઘરેલું કામકાજનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકનો ગણાતો નથી સ્ત્રી આમ જોવા જઈએ તો સૌથી વધુ કામ કરનાર છે આના માટે કેટલા બધા આજકાલનો શું છે ઇલેક્ટ્રોનિક મીડિયા WhatsApp Twitter Facebook YouTube બીજી ઘણી બધી એપ્લિકેશનો છે તમે ચલાવો છો મને નામ પણ નથી ખબર તો એ બધી એપ્લિકેશનો પર તમે આવા વિડિયો જોવો છો બરાબર કે સ્ત્રીનું કામ શું છે સવારથી લઈને સાંજ સુધી એ થાકતી નથી પણ તેમ છતાં કશું કરતી નથી ચાલો દીકરીઓને શેષોકાળથી શિક્ષણ આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે તન્ના સમજ પડે ચજા બેસી જા ઘરની બહાર નહીં નીકળવાનું છોકરી છે ગામમાં શાળા છે ત્યાં સુધી બંધ પછી આગળ ભણવાનું નથી આ બધું છે એ પહેલા હતું અત્યારે કંઈક છે ના નથી થોડી રાહત અથવા તો કંઈક સુધારો થયો છે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને અનેક સામાજિક કુરિવાદો અને અન્યાયનો ભોગ બનવું પડે સામાજિક કુરિવાદો બરાબર એ કેવા અને કયા એ સાતમા ધોરણમાં તમે ભણી ગયા સમય ઓછો છે 2 મિનિટ બાકી છે આપણે આટલો મુદ્દા પતાવી દઈએ ભારતમાં સ્ત્રીઓનો આર્થિક રાજકીય સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયો અને પ્રક્રિયામાં સમાન અસમાનતા પ્રવર્તે છે બરાબર એ તમને ન સમજાય તો મને પૂછજો હું તમને આનો જવાબ આપીશ ભારતમાં ઊંચા પદ ઊંચી આવક વધુ વેતન વધુ લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે ભારતની સંસદ વિધાનસભાઓ વરિષ્ઠ અધિકારીઓ મેનેજરો કંપનીઓના ડિરેક્ટરો વેપારી અને ટેકનિકલ ક્ષેત્ર વગેરેમાં મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ સ્પષ્ટ કરે છે ભારતમાં સંસદના અંદર મહિલા સંસદોનું પ્રમાણ હજુ પણ 12.2% જેટલું નીચું છે બરાબર ઓકે અહીંયા સુધી આપણે રાખીએ છીએ ઇન્શાઅલ્લાહ જિંદગી બાકી રહે વક્ત के साथ આપણે આગળ ઇન્શાઅલ્લાહ ફરીવાર મળીશું અલ્લાહ હાફિઝ ચા પીવાની આ પીવાની છે